રામ રામ જય માતાજી બધાને અને ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં. સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના વાગ્યા છે 7:30. મોહનભાઈ વાગ્યા છે અમારે ભણવા અને અમારે જો શિરાવાની થોડી ઘણી વાર છે. લગભગ રોટલી થઈ ગઈ પણ ચા થાય છે અને રંજલી જાય છે ગાને રોટલી દેવા. થઈ ગયો ચા? રામ રામ જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં છે. કાલ બાના ઘરે જઈએ એટલે બહુ મજા આવી. એમ ધરાય રે? ધરાય તો કોઈ નો રે, બાન કોઈ ધરાય રે તો કેસ ને જાય એટલે મજા આવે એમ કે જીએ એમ વાડીએ બધે આંટો મારીએ એટલે અમે થયું જીરું કેવું થયું હેવડાની ને સારું હોય તો સારું ને છોડ્યું ને ગમે મા બાપ ના ઘરે જાય ને એટલે એમ થાય અહીંયા જીએ આંટો મારીએ કેવું હોય વસ્તુ સારું છે કેવું એટલે નિરાશ થઈ જાય. જીરા ને ઉપાડી આવે ને બે કોર ઈ તો દે એકું બે હું ત્રણે દે કોથળી આપડી જાકો કોથળી દેવાનું દેવાનું શું એમને બાપા છોડીને દીધા રાખે બાપા એક વખત હા ભાઈ ઈ તો આપણે છે આપણે કેને કોથળી ચા ઉકરે ઝીણી બારે ઉકરે મસ્તીનો ચા પણ છે અને ગમે એ છોડ્યું અને બાપા એમ કે લઈ જજો બટા. પછી આ છોડીને સમજવું પડે કે ના આવે વાયા બે પાય છે એને વાયા વધવું જોઈએ ને પછી આપણે લઈને બીએ મેર થાય. અને અત્યારે આ સીઝન બાકી તો હવને કરવાનું હોય કોઈ ન છોડી વધે દઈ દે વાય શું વધે એ વધે એટલે એવું હોય વહેલા કર્યા તો કડીક વાતો થાય ને સૂર્ય દાદા જો મસ્ત મજાના આમ નીકળી ગયા છે અમારા ઘઉં બાજુ. કેવા એકલા પીવા આવે છે અને થોડી જાક કરશે નાખ દીધા રોટલા. સારું હાલો આપણે શીરાવા બે જઈએ. રામ રામ જય માતાજી. તો જાઉં જો ગાંઠે રોટલી દેવા ગાંઠે દઉં પછી નાના વાસણા ને મોટી વાસણી દઉં. હાલો અહીંયા જો મોટા બા ભડકો કઈ તાપે હે રોટલી ને સાંજે દૂધ મૂકીને તરે સા મૂકીને એટલે વાહે જ રખડે. હવે ગાંઠને રોટલી દેવા ગઈ હે ને હાલો આપણે ઘરે આવેલા છે. મારા પપ્પા મારા મમ્મી રહી સા બનાવે ને હાલો આપણે ત્યાં દેખા સા કેવું બનાવે. શીરાવીને આપણે ફાઇનલી થઈ ગયા છે કમ્પ્લીટ. શીરાવી લીધી એકદમ મજા આવી શીરાવાની. સા દૂધ ને રોટલી ઘી ને એવું બધું. હા મોદી એટલું આવે ને આંખ ના ખોલે એવું તડકો. શું ઢોરા ફેરવો ભાઈ? હે હવે કેને ક્યાં ફેરવાની ખબર હે ને? હે ઈ કે શું મારો વારો ક્યારે આવશે વાઈટ જોતું મને ક્યારે ખીલો ફેરવશે? આઈને ફેરવી લે. પાણી છે ને અત્યારમાં પીસી પાણી અત્યારે મને પછી પીસી કે જે ટાઈટ હોય ને એટલે નો પી. હા અહીંયા બાંધ લે હાજીને સારું આવડે લાવી દીધી હો ગમે એમ કરીને ખીલે નહીં આઈડિયો વાપરી ઓલાને ફેરી પગડી એ પગડી આ નામ પગડી છે કા પગાલાલ. તારે જ આમ જવું તારે બહાર જવું વાડા પારું લઈ લે ફેરવી લે. એવું છે કાંઈ વાંધો એને કોઈ તરફ વાયા પડી ગયા જો એને શું થાય બહુ એટલે પછી અહીંયા આવી ગયા. એ વાગ્યા છે 10 ને હવે જવાનું આપણે વાંકાને. કારણ કે વાંકાને તો એક તક હોય જ છે. હમણાં તો વળી ઓછો જવાનું છે હવે વાંકાને કાયમ જવાનું થાય જ તો આજ પાછું જવાનું છે. અને થોડીક શું કહેવાય જીરાની દવા લઈ આવું જીરાની મારીને અને કંઈક ખાતરની ગુણી લઈ આવું એવું બધું લઈ આવું ધરાવું. અવરો થઈ ગયો એ જોતો આવું. હા એ જોતો ને રે તો વાત છે એટલે જ
બે આગળ નો હાલે સમસી લાગી અને હાલ જ ભણવા વજી જો શું વજે શું કે જીરું મોલ પાણી બધું સારું છે ને એમ ને જાઉં ઘઉં જીરું નાનું નાનું હે દવા બવા સાંટે એક નહીં પપ્પા બપોર પેલા દવા સવાલા બકાલ વેચવા જાય બપોર પછી દવા સાંટે ડબલ કામ રહ્યું ને એટલે બકાલ વેચવા છતાં ટાઈમ મળે એવી રીતે દવા છાંટવી પડે એક તારી સરખું આવે નહીં એટલામાં હાલ જાવ પેલા કેરિયલ લે હાર ઉડી જાય ને તો પેલા ગદકની ગાણી વાસી કાંઈ વાંધો નહીં આલે તાર લુગડા ઈ મુક્તિ હું કરતી એટલે કેરિયલ એટલે ચડાવતો હતો કે એક ખાતરની ગુણી નાખતો હોઉં એક ગુણી પડી અને એક લેતો આવું 1.5 ઘઉંમાં નહીં જઈ રાજપા ઘઉંમાં ખાતર નાખવાનું અને આમાં થોડીક ટાંકી ફૂલ કરાવતો હોઉં લાલમાં કાંટો આવી તો એ કાલ આપણે ગામતરું કરીએ ભૂખું થઈ ગયું આપણે કરાવીએ પણ એ ભૂખું થઈ ગયું વાત છે આપણા પાસે વીડી મોર આવેલા હતા ને એટલે અહીંયા કાંઈ પેટ્રોલ પંપ કાંઈ આવે નહીં હા એમ બાવરામાં પૈડી આવે તો પછી પૈડિયા ખાઈ હાલો હે ને લઈ આવું એનું કામ કરે પછી આમાં ચડી જાય બપોર કડીકમાં બપોર શિયાળાનો થઈ જાય કાંઈક નક્કી ન રહીએ આવીને બપોર ને એવું થઈ જાય બપોર પછી દવા છાંટવાનું લેવાનું વસ્તુ લઈ લીધી એક લેવાના દવા હવે બે પંપ તૈયાર કરી વેર્યા છે અને આમાં મેં ઓગારીને કમ્પ્લીટ કરીને બે ભરીને મેળ લીધા છાંટવા જાય એટલી વાર આમ આજુબાજુ ફીણ વેર્યા આટલે જાતનું નાખી દીધું આ બધું પીળું એને કા 3-4 જાતનું એટલે આજ પાસે બેની દવા છાંટવાની કીધું ટેકો દે ને બે છાંટી એટલે જાજી વાર ન લાગે જટ છાંટી જાય એકલા થોડીક વાર બહુ લાગે ને પાછો પગ દુખે થાકી જાય એટલે અહીં આડું કરી દે તોય જાય છે અહીંયા બેવડી આ એમ હરખી હોય તોય જાય છે બાપાને ઉઠે દેવે ને પાણી ઘણું જાય હાલો મેદાનમાં આવી જાઓ મેદાનમાં તો આવી જાય હા એટલું જાય હાલો જાય કાંઈ નહીં હાલો ઉપાડે કેવા મોટો તાર ઉપાડો મોટો કાંઈ પપ ન લ્યો તમે લાયક તમે લ્યો મારા સોટા પેલા 20 લીટર હે ને આ હે સારું કીધું સોટો સંભાળી દીધું આવડશે ને કરી દઉં તો આવડે જ ને બે માપ ના રખાય એટલે વાંધો ન એક લાંબુ ટૂંકું થઈ જાય તોય ન કરી દઉં ના તો થોડાક ટૂંકા કરી નાખ બહુ લાંબા પડશે હા પછી હાવ આમ ઓલી સાપે દબાવવાની જડતી નથી એમ ઓથે થઈ જાય તો એવું ન કરે અહીંયા થોડાક વધારે લઈ લે અહીંયા થોડાક લાંબા કરી નાખ યા સમજાણું હા એટલે લેટે ને ઓલા નીકળી જાય આવડે ને હાલો ઉપાડી લે પંપ ફાઇનલી આપણે પંપ લઈ લીધા છે ખંભે ને વજન લાગે અમારે ધીરો આપણને ઠામુકો વજન નથી લાગતો આપણે થોડોક ઓછો નનકો છે 16 લીટર યો તમારે જાજુ પાણી હાલ ઓલો કેરો લેસ ને હું તો આટલો કર ચાલુ હાલ હાલો એ ચાલુ કરે ને પછી આપણે ચાલુ કરી એ ન લે કાંઈ નહીં ઓમાં કઈ નહીં હાલો એને કરી દીધું ચાલુ હા એમ હાલી જા હા એમ ઓઇલ પાસ આંટી એટલે આવડે જ છે વાંધો નથી હવે આપણે ચાલુ કરી દઈએ આમાં હે ને જે હાલે એવું ને કાંટો જીરું છે ને ધ્યાન રાખવા જેવું વિડીયો ઉતારીએ પછી દવા સાથે જીરા પડે એવું અત્યારે બપોરના 2 વાગી ગયા છે ને ફાઇનલી આપણી દવા જીરામાં કમ્પ્લીટ છાંટા જઈને અત્યારે જો ઘરે આવી હોઉં પંપ ધોઈને મેળ લીધા સાઈડમાં સારસિંગમાં મેળવાનું બાકી છે આખા જીરામાં છે છાંટી દીધી અત્યારે અને ઓલા કોથરી હતી ને જે ખાલી થયેલી એ બધા પેકિંગ હાટેકડા ખોલી ટીંગાડી દીધી
એક ને બે છાંટતા હતા. ખોટું ન બોલાય ને, ખોટું બોલે તો વળી પાછું રહી સાંભળવું પડે. અને અહીંયા કણે જો એકલાસ મજાને ખાવાનું ચાલુ થઈ ગયું છે. અમારા મોહન આવી ગયો, પેપર થઈ ગયા પૂરા કે હે બાકી પૂરા. છેલ્લું પેપર દેવાઈ ગયું, કાંઈ વાંધો નહીં. હવે રિઝલ્ટ કેદી આવશે? ભૂખ લાગી બહુ મસ્તીની, તો એને ખાઈ લે. પેટમાં થઈ ગયો ખાડો, અડિયું કાઢી કાઢીને પગ ઉપાડી ઉપાડી નાશે. બે થઈને 10-12 60 કા હારું ઓલો જલ્દી ખાવાનું છે ને, કેવું નથી. શું છે ખાવાનું? રીંગણાનું શાક કોરમુર. બાને મીઠું લાગ્યું સી ખબર હતી, બાએ રોટ નાખવાનું ચાલુ કર્યું. રોટલામાં સલાડ પાછું સલાડ. ઓલો વાઈટ કમજોરી શું શું એમાં નાખ્યું? હલો ને વાઈટ ને ખાવા મને ડુંગળી, ટમેટા ને કોબીસ ને કોથમીર ને ખાવા બાપા. તમે આજ બપોર ક્યાં આવીએ? હા એને હવે તો આપણે હોય જ ને, એને હવે તો આપણે કામ છે બરોબર ને. હાલો આવી જાવ બપોરા કરવા. ખુરશી બે નથી ખાવાનું, હેઠો ઉતરીને ખાવું એ મોટા અમે કેવા કેવાય મોટા, એટલે મોટા કેવા માણસ કેવાય. વર્લ્ડ ફાયર બોલતા ન આવડે નથી આવડતું. ખોટું નહીં બોલી, કઈ આવડતું નથી. ખોટા ખોટા ગોટા વારી એવું થાય. હાલો કર લે બપોર આવી તો રામ રામ જય માતાજી બધાને. અને હાંજો કરનો ટાઈમ છે અને શેઠ વિયા હે રજકો વાટવા. લે રજકો આપણે નહીં પણ મારા મમ્મી ની વાટે હે. આપણે જ ખાલી વિડીયો ઉતારી. બાખા ઠોકે મોટી મોટી ઠોકે અમાર મોહન. કાંઈ નહીં હો, હાસું જ કહું. તો એમને શેઠો નથી આપણે. એટલો જ છે. રજકો આઈને બાજુ વાટવાનું ચાલુ કરી દીધો. જડા પટલે રાખું કીધે ને તો પણ વાહે રાખી દેવા. કાંઈ વાટું ને હારે જ નથી. કાંઈ નહીં, હું તો આમ જ થાવા જ નથી દે. હમણાં હું તમને વટાવું. ફરી જાવ એટલે મોજ થઈ જાય, ફેર પડે. અહીંયા તો વાટેલું બધું. ભલે ને આમ થઈ પાથરા જાય ક્યાં કેવાય ને. પાથરા ક્યાં તે તો પાથરા તો મોર થઈ જાય એવું થોડું. હું મોર થઈ જાય, પાથરા માર મોર થઈ જાય. ગાદો બહુ છે હમણાં પાયું હોય ને એટલે અહીંયા થોડી પેલું છે ઓલા ગદબમાં થોડોક ટોક ફૂટી નથી. લાવ આંફા વાટવાય લાગે. હવે વાટવા ગદબ પણ રજકો બે ઠેકાણ વાયું એટલે ઉપાધિ કઈ હે નહીં. હા ભેંસું ખાય ત્યાં રાખે, ખાઈધા જ રાખે, વાટો વાળા વાટા રાખે, ભેંસું ખાય ત્યાં રાખે. ભેંસું ખાઈધા કરે ને આપણે દૂધ દોયા કરે. જલસા. બાકી વધુ હોય તો વધે ને કાંઈ નહીં. ખાવાનું રહેલા ઉધરા વધે વધે. ખાતા થાય ને તો પાછો રજકો આવો થાય. નહીંતર પછી રજકો મોરો થાય, બબે પાંગલા થઈને બરી આમાં થોડું ભર્યું હોય. તો પોર આમાં વારો આવી જાય ને. આ સુધી ફીરું હે જીરું ભાઈ અહીં સુધી. તો પોર આર બાજુ વારો આવી જાય જીરું. પોર ત્યાં જીરું ફીરું માં ત્યાં ખાતર ભરાય. તો તમે પડારા જ કરો હો, બીજું કઈ ન કરતા. હા એમ તો કામ કોણ કરે? તમે મન કયો હો ને તો તું પડારા જ કરે. હાથે હાલે હે ને મોટું યાદ બધું. એવું હે. થોડો ખાને પેલા વાટ નો એટલે અંગોરે બહુ જાય. આમ દાંતડું નીચે રાખીને વાટે ને તો ગાદો વાટતો છોટી જાય. સમજો. ગાદાને થોડોક મારો ને છોટે નહીં. પલારેલું હે પછી મરાય ને. નીચે દાંતડું આમાં મૂરા ના વાયા કા. મુરાદ બહુ નાખી ખાવાને શું ખોટે ખોટે નાખવા, નકરો મોલો આવે એટલે ઈ હાટું નથી નાખતા. ગાર્ડન માં રજકો આ પાંદડા કેમ આવા કોક કોક હુકાઈ ગયા? એવા તો હોય. ટાઈટ વાય ને એટલે ટાઈટ ના પાંદડા સુકાઈ જાય. મોલે વધતો બંધ થઈ જાય. ટાઈટ પડે મોલ વધતો બંધ થઈ જાય. સુરત દાદા જો હવે હેઠા વિયા હે. ઘરે જાવું હે. ટેમ થઈ ગયો. ઈ નોકરી હી ને ઘરે જાવું હે. રોટલા કરવા જોઈએ ને અમારા મોહનને વેકેશન પડી ગયું. ઈ તો નહીં કી હું કહી દઉં. હા હો, આપણે ઘણું લાંબુ વેકેશન પડ્યું. લાંબુ અરે લાંબુ ને લાંબુ. વેકેશન પડ્યું. 48 કલાકનું આખું. 48 કલાકનું વેકેશન પડી ગયું. સારું કેવાય. તો પછી 2 દિવસનું વેકેશન પડ્યું. 2 દિવસે જાવું ક્યાં? આખા 2 દી. એક દિન આવે ને એક દિન મેલું ખાડે તા તો વેકેશન ઉઈ જાય. પાછા ભણવા ભેગા. તો એવું જ હોય.
અને હારું હાલ ગપ્પા ન ઠોકવા ને બારે સલાખો પાસે ને પાકરા નાખ હાલા થાકી ગયા દવા છાંટી હાથ પડી ગઈ છે ને અમારે પેહું દોઈ જશે હજી એક બાકી લાગે દોઈ લે ફટોફટ તમારા દોરાવને એવું છે સારું લેતા અમે દોરાવી બીજું શું થાય પાડા છોડતા એવું છે સારું લેતા પાડાને છોડતા આવી પાડાને ઉપર હરવરી જે ખડી હરવરી જે નહીં સરખું આવે છોડવાનું લે મારો દેરો ઉભો રે પડતા મેલે હાલ જાઓ જીઓ માન છોડવા દે આખું નામ આપણે પાડી દે કદાચ વયસમાં આવી જાય ને તો આપણને પાડી દે મેલે આમ રાખને મોટું હમણાં બહુ તને સબ શીખી દીધો કા નજી ટાંગો નતો કરે બીક લાગે આ કેરેક હાલે ન હોય જાય આપણે બેઠા નહીં ટમાટો ખાઈ એને હવે કો ઉપર આવે ને એટલે ઘાણી જ કરે એમ હવે ફોન ને દૂધ એટલે એક વરસ થાય એટલે પછી એવું જોઈએ આપાય જો ખસકાવે દૂધ ફાઇનલી થઈ ગયું છે અંધારું અને હવે વારું કરવાનો ટાઈમ થઈ ગયો છે તો છોકરાઓ બધા જો અહીં રમતા હતા હવે જઈશે વારું કરવા અત્યારે લગે ડિસ્કો કરતા હતા ટેપ મોહને ચાલુ કર્યું હતું ડિસ્કો કરતા બંધ કરી દીધું એ વારું ટાઈમ થઈ ગયો એટલે અને આ ગલુડી અમારે પીવે છે દૂધ પીવે ઓલાને વારો નહીં આવે એક માંદા જેવું થઈ ગયું ઈધા તાણ હવે આ પકડમાં પીવા દે ને ઓલું તોરું હતું વારું બપોર હતું અત્યારે દેખાતું નથી નથી દેખાતું ગલી ક્યાં ગઈ ગલી ક્યાં છે મને નથી ખબર ખબર જેવી રહી પણ પછી માજી મોરી ભાઈ દેખાતું જ ઈ મેરું દૂધ પીવે ઓલો ના મોટા રે ને પીવા નથી દેતા નથી હાલો જવા દે ગલુડિયાને થાય એવું કારણ કે ઓમ એક બે દી માંદું માન રહીએ ત્યાં તો મરી જાય તેમ સાથે પણ રોટલા ચા હવે રે અહીં દૂધ એ રીતનું બધું પાય પણ તોય છતાં બધા ન બસે કોઈ વરા ન બસે કોક એકાદ બે બસ જાય બીજા મરી જાય નહીં માણા એટલા કૂતરા છે હા તો માણા કરતા કુતરા વધી જાય કા હાલો વારું શું બનાવ્યું હા પેલા સારું બનાવ્યું એ પેલા બનાવ્યું એ ભઈલા પેલા શું બનાવ્યું વારું કા ભાઈ બંધ ભાઈ વારું શું બનાવ્યું આ એલા પૂઠું એમ કહે એમાં કાંકરી ખાશે ગાજરનું શાકી ગાજરવા ગાજર ને કોબી ગાજર કોબીજ નો સંભારો પપ્પા ગાજરનો હલવો બનાવો એમ તને આવડે આવડે પેલા રાંધતા શીખ પછી વાત ગાજરનો નાના રાંધતા શીખ પછી વાત પપ્પા બનાવો હાલો અંબાને ખાવા દો મસ્તનો મીઠો લાગે એમ હા તો હાલો અહીં સુલે જ ખાવા બેજે એટલે ને ટાઈટ ન ગીરો હોય હોય ગીરો હાલ મોનો ઠામડમ દે દે હાલો મને સાઈઝ છે મસ્ત મારે ખાલી સાઈસ જ પીવી છે એમ હા સારું લે ખાતી જ નથી હાલો આપણે કરી લઈએ વારું અને વ્લોગ પણ એની સાથે અહીંયા પૂરો કરી ગમ્યો હોય તો ગમી જ તો લાઈક શેર ને ચેનલ મને હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળીશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો